ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ક્વિક એન્ડ ઇઝી. ફ્રેન્ડ્સ, આજે આપણે મોર્નિંગ બ્રેકફાસ્ટમાં ઘઉંના ઢોસા બનાવવાના છે. તમે જુઓ કેટલા ક્રિસ્પી ને સરસ છે અને એકદમ સરસ. ઘણા લોકો ચોખા નથી ખાતા, એ લોકો અથવા તો ડાયાબિટીક પેશન્ટ હોય છે, એ લોકોએ ઘઉં ખાવાના હોય છે. અને તો આજે આપણે ઘઉંના જ ઢોસા બનાવીશું અને એકદમ ક્રિસ્પી ને બહુ જ સરસ. તો એના માટે તમારે 1 વાડકી ઘઉં લેવાના છે. એ ઘઉંને 2 થી 3 પાણીથી ધોઈ નાખવાના અને હસેકું પાણી ઉમેરીને આખી રાત પલાળી દેવાના. ના તમારે એમાં અડદની દાળ, ના ચોખા, ના પૌવા, ના મેથી કશું જ ઉમેરવાનું નથી. જો ઘઉં ફૂલી ગયા બીજે દિવસે, હવે એને મિક્સર ગ્રાઇન્ડરમાં ઉમેરી દેવાના. થોડુંક જે પલાળ્યું હતું ને એ પાણી ઉમેરીને આવું બેટર રેડી કરવાનું. એમાં પછી તમારે 2 ટેબલસ્પૂન જેટલું દહીં ઉમેરી અને આપણું આ ખીરું હવે રેડી થઈ ગયું. એને બાઉલમાં કાઢી અને 2 થી 3 મિનિટ આવી રીતે ફેટી અને એને ફર્મેન્ટ થવા મૂકો. ઓછામાં ઓછું 7 થી 8 કલાક ફર્મેન્ટ થવા દેવા જોઈએ અને વધારેમાં વધારે 12 થી 15. જો વધારે ફર્મેન્ટ થવા દેશો ને તો તમારું બેટર ને તમારા જે ઢોસા છે એકદમ ક્રિસ્પી બનશે. જો આપણું બેટર એકદમ મસ્ત ફર્મેન્ટ થયું છે, પણ એમાં આપણે 1 ચમચી ખાંડ ઉમેરીશું. આ ખાંડ તમારા ઢોસાને એક્સ્ટ્રા ક્રિસ્પીનેસ પણ આપશે અને મસ્ત કલર પણ આપશે. તો તમારે ઢોસાનું બેટર જે તમે આ ઘઉંના બનાવો કે ચોખાના બનાવો, ગમે તેના ઢોસા બનાવો, પણ એમાં 1 ચમચી ખાંડ જરૂરથી ઉમેરજો. હવે તપાને આપણે ગરમ કરીને ગ્રીસ કરી લીધો છે. આ ઢોસા આપણે બ્રેકફાસ્ટમાં ઘીમાંથી બનાવવાના છે. તો ઘી અને પાણીને આવી રીતે સિઝનિંગ કરી અને હવે એની પર આપણે ઢોસા ઉતારીશું. તમારા ઢોસા એકદમ ક્રિસ્પી ને સરસ બનશે. તમે આ ઢોસા, મેં આજે તો બ્રેકફાસ્ટમાં સાદા ઢોસા બનાવ્યા છે. તમે રાત્રે ડિનરમાં તમારે ટ્રાય કરવા હોય તો તમે આમાંથી જ મસાલા ઢોસા બનાવી શકો. જો તમને સ્પેચ્યુલા દેખાય છે ને, એટલે એનો મતલબ કે કેટલા પતલા ઢોસા ઉતર્યા છે અને એનો કલર જુઓ. તો તમારે ખાંડ જરૂરથી ઉમેરવાની છે. આના નહીં તો ઘઉંના એકલા છે ને થોડાક શ્યામ થઈ જશે. હવે આ છે કોકોનટ ચટણી અને બનાના વેફર. મારો મોર્નિંગ બ્રેકફાસ્ટ રેડી થઈ ગયો છે. જો કેટલા ક્રિસ્પી છે. હું તોડું છું એ ઉપરથી તમને ખ્યાલ આવી જ ગયો છે કે મારા ઢોસા કેટલા ક્રિસ્પી બન્યા છે. તો તમે બ્રેકફાસ્ટમાં અથવા ડિનરમાં ટ્રાય કરજો. તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.